वाला विद्यार्थी भाई बहनों, ધોરણ 11 આંકડાશાસ્ત્રમાં પ્રકરણ 7 નિદર્શન પદ્ધતિઓ એમાં આની અગાઉ આપણે ભાગ 3 ની અંદર છેલ્લે આદર્શ નિદર્શના લક્ષણ એના વિશે વાત કરી હતી। હવે આ ભાગ 4 ની અંદર નિદર્શનું કદ નક્કી કરતી વખતે ધ્યાનમાં રાખવા માટેના મુદ્દા, એટલે આપણે નિદર્શ કેટલી સંખ્યામાં લેવું, એનું કદ વધારે રાખવું, ઓછું રાખવું, વધારે રાખો તો મુશ્કેલી ઊભી થાય, ઓછું રાખો તો પણ મુશ્કેલી ઊભી થાય, પણ કેટલું રાખવું એક આપણે પ્રશ્નાર્થ આપણા માટે એક મનમાં એ થાય તો એ કદ નક્કી કરવા માટે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવાની એના વિશે વાત કરીશું। તો નિદર્શનું કદ એ શું છે, પહેલા તો એ વાત સમજવી પડે। તો સમષ્ટિમાંથી આપણે જે કઈ નિદર્શ પસંદ કર્યા એ જે કઈ નિદર્શ તરીકે જે કઈ એકમોની પસંદ કરીએ એ એકમોની સંખ્યા એને નિદર્શનું કદ તરીકે કહેવાય। એટલે સમષ્ટિના એકમોમાંથી નિદર્શ પસંદ કરીએ અને એ જેટલી સંખ્યામાં નિદર્શના એકમો હોય એટલે નિદર્શના એકમોની સંખ્યા એને નિદર્શનું કદ કહેવાય। બરાબર ધ્યાન રાખો। દાખલા તરીકે તમારી પાસે 1000 વિદ્યાર્થીઓ છે, તમારી શાળામાં 1000 વિદ્યાર્થીઓ છે, કોઈ બાબતનો એમાં કોઈ વિષય માટે અભ્યાસ કરવાનો છે, તો એમાંથી તમે જે કઈ વિદ્યાર્થીઓ પસંદ કર્યા, દાખલા તરીકે ટોટલ 1000 વિદ્યાર્થીઓ છે તો સમષ્ટિનું કદ 1000, એને કેપિટલ N તરીકે સમષ્ટિનું કદ, એના માટે કેપિટલ N, સમષ્ટિ સાથે સંકળાયેલા એકમોની સંખ્યા, સમષ્ટિના એકમોની સંખ્યા એને સમષ્ટિનું કદ કહેવાય। અને સમષ્ટિમાંથી જે નિદર્શ પસંદ કરો એ નિદર્શના એકમોની સંખ્યા એને નિદર્શનું કદ કહેવાય। એટલે સમષ્ટિનું કદ અહીંયા 1000 નું છે, એમાંથી ધારો કે તમે 10% ના ધોરણે નિદર્શ પસંદ કર્યો તો 1000 ના 10% એટલે 100 થશે, તો 100 એ નિદર્શનું કદ તરીકે ઓળખીએ। નિદર્શનું કદ બરાબર, નિદર્શનું કદ એને સ્મોલ n તરીકે આપણે દર્શાવી દઈએ। એટલે સમષ્ટિમાંથી પસંદ કરેલા નિદર્શના એકમોની સંખ્યા એને નિદર્શનું કદ તરીકે ઓળખીએ છીએ। હવે આ નિદર્શનું કદ નક્કી કરતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવાની એ ખાસ, તો એક તો આપણી તપાસ શેના અંગેની છે, એટલે તપાસનો હેતુ, એટલે નિદર્શનું કદ એવું રાખવું જોઈએ કે આપણે જે હેતુસર તપાસ કરવાની છે એ હેતુ સિદ્ધ થાય એ રીતે નિદર્શનું કદ રાખવું જોઈએ। જો બહુ ઓછી સંખ્યામાં નિદર્શના એકમો રાખ્યા હોય તો આપણી તપાસનો હેતુ સિદ્ધ થતો નથી। એટલે નિદર્શનું કદ નક્કી કરતી વખતે કયા હેતુસર આપણે તપાસ કરીએ છીએ એ હેતુ આપણો સિદ્ધ થાય એ રીતે નિદર્શનું કદ રાખવું જોઈએ। બરાબર, એટલે આ પહેલો મુદ્દો આ ખાસ યાદ રાખવાનો છે। બરાબર। બીજું, સમષ્ટિનું કદ અને અભ્યાસનો વ્યાપ, એટલે કે અભ્યાસનો વિસ્તાર એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ। એટલે સમષ્ટિનું કદ અને અભ્યાસનો વ્યાપ અથવા અભ્યાસનો વિસ્તાર, એટલે કહેવાનો શું કે તમારી સમષ્ટિનું કદ જે ટોટલ કુલ સંખ્યા જેટલી સમષ્ટિનું કદ એ કદના પ્રમાણમાં તમે નિદર્શનું કદ નક્કી કરવું જોઈએ। ધારો કે તમારી પાસે 50 એકમોની સમષ્ટિ હોય અને એમાંથી તમે 30 એકમો નિદર્શ તરીકે પસંદ કરો તો એ યોગ્ય કહેવાય નહીં।
એટલે સમષ્ટિનું કદ, હવે ધારો કે આ 50 એકમોની સમષ્ટિ હોય તો એમાંથી 5 કે 10 એકમો તમે પસંદ કરો તો એ યોગ્ય કહેવાય. એટલે સમષ્ટિનું કદ, હા અહીંયા સમષ્ટિનું કદ 1000 હતું તો એમાંથી આવા 100 એકમો પસંદ કરો તો એ નિદર્શનું કદ એ યોગ્ય કહેવાય. એટલે સમષ્ટિના કદને ધ્યાનમાં રાખી અને નિદર્શનું કદ પસંદ કરવું જોઈએ. એટલે નિદર્શનું કદ રાખવું જોઈએ. બીજું કે આપણે જે તપાસ કરવાની છે, જેનો અભ્યાસ કરવાનો છે એ વિશે, બરાબર, જે તપાસના હેતુ સાથે તો કેટલા વિસ્તાર સુધી એ એકમો છે એ અભ્યાસ, એ વિસ્તાર, અભ્યાસનો વિસ્તાર, બરાબર, એને પણ ધ્યાનમાં લેવા જોઈએ. નહીં તો તમારા જો વધારે એકમો તમે પસંદ કર્યા, નિદર્શનું કદ વધારે, તો શું થાય કે એનો વિસ્તાર વધી જાય, અને વિસ્તાર વધી જાય એટલે તમારો સમય અને પૈસાનો ખર્ચ પણ વધી જાય. એટલે આ પણ બાબતને ધ્યાનમાં લેવાની છે, અભ્યાસનો વિસ્તાર. ત્યાર પછી સમષ્ટિના એકમોમાં રહેલ ચલન એટલે કે સમષ્ટિની વિષમતા, બરાબર, એટલે સમષ્ટિની અંદર એકમોમાં કેટલા પ્રમાણમાં ચલન રહેલું છે, એટલે એમાં બદલાવ કેવો આવે છે, એ સમષ્ટિની વિષમતા એ પણ એ ધ્યાનમાં લેવી જોઈએ. બીજું કે સમય, નાણાકીય સાધનો અને નિષ્ણાત તજજ્ઞોની ઉપલબ્ધતા એ પણ ધ્યાનમાં લેવી જોઈએ. એટલે આ તો પહેલી વાત મેં તમને કરી કે સમષ્ટિના એકમોમાં રહે ચલન, બરાબર, એને પણ ધ્યાનમાં લેવું જોઈએ. સમષ્ટિના એકમોમાં રહેલું ચલન એટલે નિદર્શનું કદ પસંદ કરતી વખતે સમષ્ટિના એકમોમાં રહેલું ચલન એ કેટલા પ્રમાણમાં છે, એટલે વિષમતા કેટલા છે એ પણ ધ્યાનમાં લેવી જોઈએ, બરાબર. ત્યાર પછી એ સમષ્ટિનું કદ એટલે નિદર્શનું કદ નક્કી કરતી વખતે આપણી પાસે કેટલો સમય છે, કેટલી નાણાકીય સાધનો છે, કેટલા નિષ્ણાત તજજ્ઞો આપણી પાસે છે એ પણ ધ્યાનમાં લેવું જોઈએ. એટલે સમય, નાણાકીય જોગવાઈ, સમય, નાણાકીય જોગવાઈ અને નિષ્ણાત તજજ્ઞો ની હાજરી કે ઉપલબ્ધતા, આ બધા બાબતોને પણ ધ્યાનમાં લેવી જોઈએ કે આપણે નિદર્શનું કદ પસંદ કરીએ, વધારે કદ પસંદ કરીએ તો પછી એના માટે ખર્ચો પણ વધારે થાય. એટલે આપણી પાસે જે કંઈ નાણાકીય ભંડોળ હોય, બજેટ હોય, નાણાકીય જોગવાઈ હોય જે તપાસની સાથે, તો એ પ્રમાણે નિદર્શનું કદ રાખવું પડે, બરાબર. સમય, જો નિદર્શનું કદ વધારે રાખો તો સમય વધારે જાય, બરાબર. ઓછું રાખો તો હેતુ સિદ્ધ ના થાય, બરાબર. બહુ જ ઓછું રાખો તો જે તપાસ કરવાની છે સમય મર્યાદામાં, એટલી સમય મર્યાદામાં, એટલે તમારી તપાસ જેટલા સમય મર્યાદામાં કરવાની છે એ સમય મર્યાદામાં તપાસ થઈ શકે એ રીતનું નિદર્શનું કદ હોવું જોઈએ. હા, તમારે ધારો કે સમય ઓછો હોય અને તપાસ કરવાની હોય તો થોડુંક કદ વધારે રાખો તો ચાલે, બરાબર. જો બહુ ઓછું રાખશો તો સમય મર્યાદામાં તપાસ થશે નહીં. એટલે આ સમયને પણ તપાસ એટલે તમારે જે માહિતી મેળવવાની છે, કેટલા સમયમાં માહિતી મેળવવાની છે, એ માહિતીનો સમય, તપાસનો સમય, એને પણ ધ્યાનમાં લેવો જોઈએ. તમારી પાસેની જે નાણાકીય જોગવાઈ અને માહિતી મેળવનારા જે નિષ્ણાત તજજ્ઞો, એ જો નિષ્ણાત તજજ્ઞો પૂરતા પ્રમાણમાં ના હોય તો પણ તમે યોગ્ય રીતે તપાસ કરવી મુશ્કેલ પડે. એટલે આ બધી બાબતોને ધ્યાનમાં રાખી સમય, નાણાકીય જોગવાઈ અને નિષ્ણાત તજજ્ઞોની ઉપલબ્ધતા
એને ધ્યાનમાં રાખી અને નિદર્શનનું પદ પસંદ કરવું જોઈએ. હવે આપણે આગળ વાત કરવાની છે નિદર્શન પદ્ધતિઓ જુદી જુદી. બરાબર, નિદર્શન પદ્ધતિઓ. તો એના વિશે વાત કરીએ તો નિદર્શન પદ્ધતિઓ. નિદર્શન પદ્ધતિઓ. તો નિદર્શન પદ્ધતિઓ એટલે સમષ્ટિમાંથી નિદર્શ પસંદ કરવાની રીતને આપણે શું કહીએ છીએ? નિદર્શન પદ્ધતિ. બરાબર, અગાઉ પણ મેં તમને પ્રકરણની શરૂઆતમાં પણ થોડીક સમજ આપી દીધેલી. તો સમષ્ટિમાંથી નિદર્શ પસંદ કરવાની રીત. પસંદ કરવાની રીતને શું કહીએ છીએ? નિદર્શન પદ્ધતિ. સમષ્ટિમાંથી નિદર્શ પસંદ કરવાની રીતને નિદર્શન પદ્ધતિ કહે છે. એટલે આપણા સમષ્ટિમાંથી નિદર્શ પસંદ કરવા માટે નીચે કઈ રીત એને આપણે નિદર્શન તરીકે ઓળખીએ છીએ. હવે આમ વ્યવહારમાં આપણે જોઈએ તો ઘણી બધી પદ્ધતિઓ છે નિદર્શન પદ્ધતિઓ. બરાબર, વ્યવહારમાં ઘણી બધી પદ્ધતિઓથી આપણે તપાસ કરતા હોઈએ છીએ. એકથી વધારે પદ્ધતિઓ વ્યવહારમાં આપણે કોઈ તપાસ કરવાની હોય તો એકથી ઘણી બધી પદ્ધતિઓ, વિવિધ પદ્ધતિઓ આપણે વાપરીએ છીએ. બરાબર, એક કે તેનાથી વધારે પદ્ધતિઓ. હવે કઈ પદ્ધતિની પસંદગી કરવી એ સમષ્ટિના પ્રકાર અને નિદર્શનના હેતુ, બરાબર, એ હેતુને આધારે નક્કી કરવામાં આવે છે. એટલે આપણી પાસે જે કઈ નિદર્શનની પદ્ધતિઓ છે, તમારે જે અભ્યાસ કરવાનો છે, તો એમાંથી કઈ પદ્ધતિ પસંદ કરવી એનો આધાર મૂળતો એ સમષ્ટિ કયા પ્રકારની છે, તમારા નિદર્શનનો હેતુ છે, એ હેતુ એના આધારે નિદર્શનની પદ્ધતિ પસંદ કરવામાં આવે. એટલે સમષ્ટિનો પ્રકાર અને નિદર્શનનો હેતુ આ બે બહુ મહત્વની બાબત છે. કઈ નિદર્શન પદ્ધતિ તો ઘણી બધી છે, પણ આપણે તો નિદર્શન પદ્ધતિ પસંદ કરતી વખતે તો સમષ્ટિનો હેતુ અને એટલે સમષ્ટિ કયા પ્રકારની છે એ સમષ્ટિનો પ્રકાર અને નિદર્શનનો હેતુ એને ધ્યાનમાં લેવા જોઈએ. બરાબર, એટલે સમષ્ટિનો હેતુ અને નિદર્શનનો સમષ્ટિનો પ્રકાર અને નિદર્શનના હેતુ એને ધ્યાનમાં રાખી નિદર્શન પદ્ધતિ પસંદ કરવી જોઈએ. હવે આપણે જે નિદર્શન પદ્ધતિઓનો અભ્યાસ કરવાનો છે તો નિદર્શન પદ્ધતિઓના નામ લખું છું. નિદર્શન પદ્ધતિઓ તમારા અભ્યાસમાં આવતી 3 પદ્ધતિઓ છે. એમાં પહેલી છે સરળ યાદચ્છિક નિદર્શન પદ્ધતિ. બીજી પદ્ધતિ છે, જો પહેલી છે સરળ યાદચ્છિક નિદર્શન પદ્ધતિ. બીજી પદ્ધતિ છે સ્તરિત યાદચ્છિક નિદર્શન પદ્ધતિ. સ્તરિત યાદચ્છિક નિદર્શન પદ્ધતિ. અને ત્રીજી પદ્ધતિ છે પદિક નિદર્શન પદ્ધતિ. બરાબર, તમને કોઈ વખતે પ્રશ્ન પૂછે કે નિદર્શન એટલે શું, નિદર્શન પદ્ધતિઓના નામ લખો. બરાબર, તો સમષ્ટિમાંથી નિદર્શ પસંદ કરવાની રીતને નિદર્શન પદ્ધતિ કહે છે. નિદર્શન પદ્ધતિઓના નામ તો સરળ યાદચ્છિક નિદર્શન પદ્ધતિ,
સ્તરિત યાદચ્છિક નિદર્શન પદ્ધતિ અને પદિક નિદર્શન પદ્ધતિ. 2 ગુણની અંદર આવો પ્રશ્ન પૂછી શકે તમને, બરાબર, પૂછાયેલો પણ છે. તો આ રીતે આ એનો જવાબ તમારે યાદ રાખવાનો છે. હવે આપણે એક પછી એક પદ્ધતિઓ વિશે વાત કરીશું. એમાં પહેલી સરળ યાદચ્છિક નિદર્શન પદ્ધતિ, એના વિશે વાત કરીશું. ત્યાર પછી સ્તરિત યાદચ્છિક અને પદિક નિદર્શન, અને જેમ જેમ પદ્ધતિ, તો એ પદ્ધતિ શું છે, એના લાભ ગેરલાભ જે કંઈ આવતા છે અને એના અંગેના દાખલા એ રીતે લેશું. એ પૂરું થશે પછી સ્તરિત યાદચ્છિક નિદર્શન પદ્ધતિ, એના વિશે અને એના લાભ ગેરલાભ, અને ત્યાર પછી પદિક નિદર્શન પદ્ધતિ અને એના દાખલા અને બધું. તો ફરીના ભાગમાં અત્યારે તમે ફક્ત આટલું નામ યાદ રાખો. ફરીના ભાગમાં આપણે એ યાદચ્છિક સરળ યાદચ્છિક નિદર્શન પદ્ધતિ વિશે વાત કરીશું.